ભુજ શ્રી કલ્યાણેશ્વર મંદિરમાં શીતળા સાતમના દર્શન કરવા લોકોની ભીડ ઉમટી। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। આશ્લેષા વોરા, ભુજ। મારા લગ્નને 25 વર્ષ થયા। હું પૌરાણિક મંદિર કલ્યાણેશ્વર મહાદેવ સાથે શીતળા માતાના મંદિરે 25 વર્ષથી આવું છું અને શીતળા માતા એટલે સાતમ આઠમના પર્વ, આપણા ગુજરાતીઓના પર્વ, અને આજે સ્વાતંત્ર્ય દિનનો પણ પર્વ છે। તો સ્વાતંત્ર્ય દિન અને શીતળા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સાથે શીતળા માતામાં મંદિરે દર્શન કરવા આવીએ, ઠંડુ ખાઈએ અને દર્શનનો લાભ, મેળાનો લાભ બધા અચૂક લેતા હોય છે। આજના દિવસનું ખાસ શીતળા માતાએ નાળિયેર, નેત્ર ચડાવવામાં આવે છે, પછી અખો કરવામાં આવે છે દૂધ પાણીથી, અને પછી એ દિવસે ઠંડુ ખાઈએ છીએ, લાડુ છે, ઠંડુ થેપલા, પૂરી, જે લોકોને જે ફાવતું હોય એ લોકો બધું બનાવતા હોય એ રીતે, બાકી ફરસાણ છે, એ રીતે આજના દિવસનું મહત્વ છે।